જોતા રહો મનપાનો મહાસંગ્રામ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 માત્ર કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પર। દર્શક મિત્રો, મનપાના મહાસંગ્રામમાં આપણે પહોંચ્યા છે વોર્ડ નંબર 13, જે ખાસ કરીને બેગમપુરા સલાબતપુરા વિસ્તાર છે એ વિસ્તાર આમાં સમાવિષ્ટ થાય છે। અને આ વિસ્તાર એટલે કે ઓલ્ડ સિટી કોટ વિસ્તાર જે કહેવાય છે તે આ વિસ્તાર છે। અને આ વિસ્તારના જે કોંગ્રેસની પેનલ હાલ આપણી સાથે ઉપસ્થિત છે। આપણી સાથે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર એવા નીતિનભાઈ ભરૂચા ઉપસ્થિત છે। એમની સાથે રેહાનાબેન સૈયદ છે, નીરવભાઈ રાણા છે અને સાથે ઉર્વશીબેન ઉધનાવાળા છે। આ ચારોની પેનલ છે। આપણે એમની સાથે ચર્ચા કરીએ કયા એજન્ડા સાથે તેઓ ઉમેદવારી નોંધાવી છે, પ્રજા વચ્ચે જઈ રહ્યા છે ત્યારે તેમનું શું કહેવું છે। સૌપ્રથમ પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા નીતિનભાઈ જોડે વાત કરીએ। નીતિનભાઈ, શું કહેશો? ફરી એકવાર પાર્ટીએ તમને ટિકિટ આપી છે, શું કહેશો? મારે એટલું જ કહેવું છે, ખાસ કરીને કે આ શહેરમાં ભાજપ શાસકોએ જે મૂળ એ કહેવાય પ્રજાની જે લાગણી કહેવાય એ લાગણી આખી ડૂબાઈ ગઈ છે। પ્રજાની લાગણીનું એ લોકો સદાતર એ લોકો ગંભીર રીતે એને ઘાયલ કરી રહ્યા છે લાગણીને। આ કોટ વિસ્તારમાં તમે બજેટનું એ જોવો તો બજેટ પણ બહુ નોમિનલ આપે છે। એ ફક્ત 10 કરોડ કે 20 કરોડમાં જ સેન્ટ્રલ ઝોનનું બજેટ હોય છે। આ સેન્ટ્રલનું બજેટ જે પહેલા જે મૂળ જે આ કહેવાય એ ત્યારે વધુમાં વધુ કામ અહીંયા થતું હતું, પરંતુ એ બધી જૂની આજથી 40-50 વર્ષ પહેલાની બધી પાણીની લાઈનો, જૂની ડ્રેનેજની લાઈનો। આ હું 2010માં અમારી પેનલ જ્યારે કોંગ્રેસની પેનલ ચૂંટાઈ ત્યાર પછી ઘણી જગ્યાએ અમે નવી લાઈનો નખાવી છે અને ઘણી જગ્યાએ અમુક પ્રોબ્લેમો સોલ્વ થયા છે। એમાં ખાસ કરીને અત્યારે જોવા જઈએ ને તો મૂળ જે કહેવાય તો વેરો એટલો બધો વધી ગયો છે કે જેની કોઈ સીમા નથી। એ વેરાની અંદર ગરીબ માણસ વધારે વેરો ભરે છે અને માલદાર ખૂબ ઓછો વેરો ભરે છે। નીતિનભાઈ, વેરો તો મિલકતના ક્ષેત્રફળના હિસાબે, પણ એની અંદર કેવું છે કે એમાં સ્લેબ સિસ્ટમ છે, કોઠા સિસ્ટમ છે કે ભાઈ 1 થી 15 હોય તો તમારે 400 રૂપિયા ભરી જ દેવાના, પછી 1 થી 15 ને પેલો જે માલદાર હોય એનો એરિયા બહુ મોટો હોય તો એને જે ભરવાના થાય છે, મેં આખો એને હાઈકોર્ટમાં કેસ પણ કરેલો હતો એને બાબતમાં। વેરા કે મધ્યમ વર્ગ આમાં મરી રહ્યો છે અને ફક્ત એમ ગણીએ તો 1 ચોરસ મીટર દીઠ પેલા લોકો 5 રૂપિયા ભરે છે અને ગરીબ માણસ 20 રૂપિયાથી 25 રૂપિયા ભરે છે। એટલે એ લડત મેં તે સમયે મેં જેવું હાઈકોર્ટમાં મેં રીટ કરેલી એની પીઆઈએલ કરેલી, એને બીજે જ દિવસે કોર્પોરેશને બહુ મોટી જાહેરાત આપેલી કે આ ખોટી વાત છે ને આમ છે ને તેમ છે। અમદાવાદ કરતા પણ ખરેખર બેવકૂફ બનાવવાની વાત છે ને બેવકૂફ એટલે એ રીતે બનાવે છે કે ગરીબ માણસ પાસે એટલો બધો વેરો છે, તમે કોષ્ટક કાઢશો ને એટલે તમને આઈડિયા આવી જશે। ચોક્કસપણે આ સિવાય, વેરા સિવાય બીજા એવા કયા મુદ્દાઓ છે પ્રજા તમને વોટ આપે? વેરા સિવાય એ જુઓ તો દિવસે દિવસે સ્કૂલો અહીંયા બંધ થતી જાય છે। સ્કૂલો જે શિક્ષણ વ્યવસ્થા છે કશે પણ છે ને શિક્ષકોની ભરતી નથી થતી। શિક્ષકોની ભરતી અત્યારે જે છેલ્લો જે એ લોકોએ નીકળતા પહેલા ભરતીનો મૂક્યું છે। હું વર્ષોથી કહેતો આવ્યો છું કે ભરતી કરો, પણ એ લોકો ભરતી કરતા નથી, ફક્ત પેલું કોન્ટ્રાક્ટ બેઝ પર જ કરવા માંગે છે। ચોક્કસપણે વેરો અને કહી શકાય શિક્ષણ પર નીતિનભાઈ ભાર મૂક્યો છે। આપણી સાથે રેહાનાબેન સૈયદ છે। રેહાનાબેન, આપ શું કહેશો? ભ્રષ્ટાચાર સરકારની સામે હું એટલું જ કહેવા માંગુ છું, જે ગરીબોના જે મધ્યમ વર્ગની જે પરિસ્થિતિ જે નબળી થઈ છે એના વિશે એ લોકો કે આજ દિન સુધી કોઈ પણ એ લોકોએ કોઈ કાર્યકર્તા કે કોઈ પણ ધ્યાન આપ્યું નથી। બીજી વસ્તુ કે આજે ગૃહિણીઓ એટલી હેરાન થઈ ગઈ છે કે ગેસની બાટલાની સમસ્યાને લઈને આપણે જોઈ રહ્યા છીએ કે આજે જે 500-700 ના જે બાટલા મળતા હતા ગેસના, એની જગ્યાએ આજે 1000 રૂપિયા, 1200 રૂપિયા પ્લસ આજે બ્લેકમાં લેવા જઈએ છીએ ગૃહિણીઓ તો 3000-4000, જે એ લોકોની કેપેસિટી હોતી નથી। આટલું બધું લોકોના ત્રાસ છે। એ લોકો ભાજપ સરકારે જે ભ્રષ્ટાચાર કર્યો છે તે ખરેખર દુઃખદ વાત છે। એની સામે અમે સત્તા પર આવીશું તો અમારી આશા છે લોકોની સાથે અમે કંધેથી કંધા મેળવીને આનું નિરાકરણ લાવીશું। ગૃહિણીઓ વિશે વાત કરી રેહાનાબેન, અને ખાસ કરીને કહી શકાય ગેસના બાટલાની મુદ્દો આપણી નીરવભાઈ છે। નીરવભાઈ, આપ શું કહેશો? રાણા સમાજમાંથી નીરવભાઈ નાતો ધરાવે છે। અમારી સૌથી પહેલું મહત્વ રહેશે કોટ વિસ્તારમાં
અહીંયાના તળ સુરતના લોકોને અમારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો માટે જેમ કે હું NSUIથી સ્ટુડન્ટ વિદ્યાર્થી કાળથી જોઉં છું કે સ્કૂલો તો અહીંયા બંધ થતી જાય છે, પણ સામે નવી સ્કૂલો કે ગ્રાન્ટેડ એક પણ સ્કૂલો અહીંયા આપણે ત્યાં નથી, નવી 1995 પછી બંધ, એની અમારે પેલું પ્રાથમિકતા રહે છે. પછી અમારે બીજું રોડ, રસ્તા, સ્વચ્છ પાણી, જે પાણી અહીંયા આજે પણ ઓછા પ્રેશરથી પાણી આવે છે, વારંવાર રોડ ખોદવા પડે છે, CCTVની સમસ્યા, કોટ વિસ્તારમાં કશે પણ CCTV કેમેરાઓ નથી, સરકારે નથી લગાવ્યા, તો એ વધુમાં વધુ લાગે એ અમારો સૌથી પહેલો પ્રયત્ન રહેશે. પણ પ્રાથમિક જે સુવિધાઓની વાત છે એમને કરી. આપણી સાથે ઉર્વશીબેન ઉધનાવાળા છે, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈના તેઓ પત્ની જાય છે. ઉર્વશીબેન, શું કહેશો તમે? શું કહેશો? બસ કંઈ ના, કે આ વોર્ડમાં છે ને જે સમસ્યાઓ છે તેને સમસ્યાનું નિરાકરણ કરવા માટે હું કોશિશ કરીશ. જેવી કે આ રસ્તાઓ પર, નાકાઓ પર જે કચરાના ઢગલાઓ છે તેનો નિકાલ, પછી સ્વચ્છ પાણી નથી આવતું તેનો નિકાલ, અને એવી બધી ઘણી બધી પ્રાથમિક સમસ્યાઓ છે તેનો હું નિકાલ લાવીશ, તેના માટે હું કોશિશ કરીશ. તો ચોક્કસપણે આથી કોંગ્રેસની પેનલ, જેમાં કહી શકાય કે નીતિનભાઈ ભરૂચા છે, તેમણે ક્યાંક ને ક્યાંક વેરાનો જે સીધો પ્રશ્ન ઉપાડ્યો છે, રેહાનાબેને ગેસના બાટલા સહિત ગૃહિણીનો પ્રશ્ન ઉઠાવ્યો છે, નીરવભાઈ CCTV અને કોટ વિસ્તારની અનેક સમસ્યા ઉઠાવી છે, તો બેન આરોગ્યની વાત કરી રહ્યા છે. હાલ આ ચારેય ઉમેદવારો જ્યારે પ્રજા વચ્ચે જશે અને આ બધા મુદ્દાઓ તેઓ પ્રજાને શું સમજાવી શકશે કે કેમ, અને પ્રજા એમનો મતાધિકારનો ઉપયોગ કરી એમને મત આપશે કે કેમ, તે આવનારી 26મી તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડશે. નવા વોર્ડમાં ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. કેમેરામેન તેજાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.